આજે તો સવારે 7 વાગ્યામાં રીંગણા ઉતારીને બપોરે 2 વાગે આનંદપુરની માર્કેટમાં વેચ નાખ્યા, પણ ભાવે રોવરાયા. એમાં થયું એવું, આજે તો રીંગણાનો વારો એટલે સવારે 7 વાગ્યામાં વાડીએ રીંગણા ઉતારવા પગાડી દીધા. થોડી વારમાં ગડું આવી ગઈ ને ગડું રીંગણા ઉતારવા માંડીને આ તમે રીંગણા તો જુઓ કેવા લટર પટર રીંગણા આયા. પછી આ લટર પટર રીંગણાને બધા હાથે ઉતારી લીધા ને કર્યો આવડો મોટો ઢગલો. જોવા એટલી વારમાં આવી ગયો સફેદ લોહી બહાર, પણ તમે બધા લાઈક ફોલો કરી નાખજો એટલે હાલ છે. આને કહેવાય દિલવાળું રીંગણું. પછી બધાને ભર્યા જબલામાં, ટોટલ 23 જબલા ભરાણા ને એટલી વારમાં વાહન હોતે ને આવી ગયું. પછી વાહનમાં ભરીને થઈ ગયા આનંદપુર બાજુ હાલતા. વચ્ચે બાખલવડના ડેમમાં નાવાનું થતું, પણ વળતા આવીશું એમ કહીને આવી ગયા સીધા આનંદપુર. હાલો, અડધા રીંગણાનું હાટું અહીં થઈ ગયું છે ને અડધાનું અહીંયા થઈ ગયું. આ બધા રીંગણાના જબલા હારા છે ને હું ઉભો વિડીયો બનાવું છું. વેલ ડન. આવી ગયા બીજા માર્કેટમાં રીંગણા પીસ વેચશું. પેલા થોડુંક તરબૂચ ખાઈ લેવી. તમારે તરબૂચ ન ખાવું હોય તો હાલો. ચાલે તું. મહેનત થી ઉતારેલા રીંગણા પાણીના ભાવે વેચાણા તોય હોપારો ઉભો દાંત જ કાઢે છે. સાલા એ દુઃખ કાય ખતમ નહીં હોતા બે. જો આર્યું રીંગણાનું બેલ 23 જબલા આપ્યા ને ત્યારે આટલા રૂપિયા હાથમાં આયા. તોય વાપરવાનું બટકું ભરેલું સફરજન ને ખાવાની કમળાપુરની ભેળ. ડુંગળી ઓછી હોય કે જાજી હોય એકવાર તો માંગવાની, નકર સમાજ સ્વીકારે નહીં. હારો પાણીપુરી હોતે ઠપ કરીને મફતના ભૂંગળા ખાઈને બ્લોક કરી દીધો.